વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. ફ્રેશ વીક શરૂ થઈ ગયું છે અને આપણે ઓફકોર્સ ઘણા બધા આપણે ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા પરિબળો પ્લે આઉટ થતા જોયા. ભારત પર આપણે જોયું કે વેનસડેના એક 25+25+ આપણે પેનલ્ટી બધું હવે આઈ ડોન્ટ નો કે કઈ આગળ જતાં કઈ રીતના લાગશે, પણ એના લીધે માર્કેટ આખું વીક આપણે નર્વસ થતા જોયું લાસ્ટ વીકમાં. અત્યારના કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે ઓવરસોલ્ડ ટેરિટરીમાં અત્યારના માર્કેટ કામકાજ કરી રહ્યું છે, એટલે આજે થોડીક અહીંયા આપણે થોડું ગ્રીન ઝોન જોઈ રહ્યા છે, પણ આગળ જતાં ટ્રેન્ડ શું બદલાઈ શકે છે કે હજી પણ એક કોશિયસ મૂવ સાથે જ આપણે આગળ ચાલવાનું રહેશે? Good afternoon, Preeti. Well, I think the tariff has become a laughing stock in the market. તમે 50% પેનલ્ટી ટેરિફ નાખો, 200% નાખો, જે નાખો હોય તે નાખો. એનું કારણ છે કે બધા લોકોને એક વસ્તુ સમજ પડી ગઈ છે, ઇન્ક્લુડિંગ અમેરિકાની અંદર, કે આ જે ટેરિફ એમને જે નાખ્યા છે એનાથી જો સૌથી મોટું જો કંઈક નુકસાન થતું આખા વર્લ્ડની અંદર તે અમેરિકાને પોતાને થઈ રહ્યું છે. ત્યાં એ લોકોને ત્યાં આગળ જે રીતની મોંઘવારી વધી રહી છે, મારા ખ્યાલથી કદાચ પ્રજા રસ્તા પર આવવા જવાનો પરિસ્થિતિ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. અને એ પરિસ્થિતિ જો કંટ્રોલમાં નહીં આવી તો કોઈ બી વર્લ્ડનો પ્રેસિડન્ટ હોય એ વ્યક્તિ ત્યાં આગળ જગ્યા પર બેસી દઈ શકશે. અને આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ કાઉન્ટર પ્રોડક્ટિવ મેજર. સો ઇટ્સ અ મેટર ઓફ ફ્યુ ડેઝ, ઇફ નોટ ઓલ નોટ મંથ્સ, આઈ થિંક ઇન વિચ અહીંયા આગળ કરેક્ટિવ મેજર્સ લેવા પડશે લોકોને. ધીસ કાઇન્ડ ઓફ ટેરિફ્સ આર નોન સસ્ટેનેબલ. લીવ અસાઇડ આપણે માટે તો ઠીક છે, અહીંયા આગળથી એક્સપોર્ટનો એટલો ડેન્ટ થશે અમુક જે લેબર ઓરિએન્ટેડ સેક્ટર લાઈક ટેક્સટાઇલ છે, ફૂડ છે, પરંતુ આઈ થિંક ધ કન્ટ્રી ઇન વિચ દે આર ઓપરેટિંગ એ લોકોને ત્યાં આગળ ઓલરેડી એમેઝોન, વોલમાર્ટ એ ટાઈપના રિટેલરોએ પણ આઈ થિંક પરચેઝ ઓર્ડર્સ ઘટાડી નાખ્યા છે. અને જે દિવસે શોપ ફ્લોર પર માલ નહીં હોય એ દિવસે કઈ ટાઈપની ક્રિએટ થશે સિચ્યુએશન એ કેવું મુશ્કેલ છે અમેરિકાની અંદર. પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સિરિયસ સિચ્યુએશન. સો લેટ્સ નોટ ટોક અબાઉટ ધ ટેરિફ. ટેરિફ કદાચ આપણું માર્કેટ સમજી ગયું છે અને કદાચ અમેરિકાને હવે સમજ પડશે થોડા. આઈ વિશ કે સમજ પડે, ને જેની સમજ પડવી જોઈએ એને સમજ પડે તો સારું, કારણ કે જે રીતના અત્યારના આપણે માર્કેટ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ. પણ દેવેનભાઈ, યસ્ટરડે આઈ વોઝ ટોકિંગ ટુ માય કઝન્સ બેક ઇન ડેનવર, અને એ લોકો કહેતા હતા કે એક સ્મોલ બલ્બ જેવું બલ્બ એની એટલી બધી પ્રાઇસ વધી ગઈ છે, જે 100 રૂપિયાનું હશે એનું 10 ગણા ભાવ વધી ગયા છે. તો દેટ શોઝ કે કઈ રીતનું આપણે એક સ્મોલેસ્ટ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ બી હોય, કેટલી ફૂડમાં એક એક્સપેન્સિવ જોઈ રહ્યા છે. જોબ લોસ, હાઈ લેવલ પર એટલા બધા જોબ લોસીસ ત્યાં થઈ રહ્યા છે. અને નોટ ઓનલી આઉટસાઇડ જે અમેરિકન્સ હોય કે અમેરિકન્સ ના હોય, બધામાં અહીંયા એક જોબ લોસ જોઈ રહ્યા છે. તો સિચ્યુએશન ખાસી બી સિરિયસ છે. આઈ હોપ કે બેટર રિયલાઇઝેશન અને જલ્દી રિયલાઇઝ કરે. પણ હેવિંગ સેડ દેટ, માર્કેટ ઘણા આપણે નર્વસ જોયા છે, અને અત્યારના જે એક્સપોર્ટ ફ્રન્ટ પર પણ જે આપણને જે ઇન્ડિયાથી જે પણ એક્સપોર્ટ થતું હશે, અને વન ઓફ આર ફ્રેન્ડ્સ આર એક્સપોર્ટિંગ એમ્બ્રોઇડરી. હવે એ લોકો કહે છે કે સપોઝ જો આટલા બધા ટેરિફ જો લાગે તો ઇટ વુડ બી લાઈક બિઝનેસ કરવું જ સસ્ટેનેબલ નહીં રહે. ઇટ્સ નોટ નો પોઈન્ટ ડુઈંગ ધ બિઝનેસ. અને આવું ઘણા બધા ઇન્ડસ્ટ્રી વિચારી રહ્યા હશે. જ્યાં સુધી આ ટેરિફનું ફાઇનલ ડિસિઝન નથી આવતું ત્યાં સુધી બિઝનેસીસ થોડા ઠપ થઈ ગયા છે, નર્વસ થઈ ગયા છે. દેવેનભાઈ, Absolutely, I agree with you that in near term, definitely અહીંયા આગળ ઘણા challenges ઊભા થતા જાય છે. I think એટલીસ્ટ એક વખત માટે તમારી જે આખી સાયકલ હોય તે સાયકલ અહીંયા હોલ્ટ થઈ શકે, અને એમાં કોઈ ડાઉટ નથી આપણા માટે. પછી એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ હોય, લેધર હોય, જે લેબર ઓરિએન્ટેડ બિઝનેસીસ પણ છે, સાથે સાથે એ લોકોને ત્યાં આગળ કદાચ એકવાર બ્રેક લાગી શકે. આઈ થિંક આઈ એમ નોટ ડાઉટિંગ ઇટ એટ ઓલ. પણ એક વસ્તુ બીજી બી ચોક્કસપણે થઈ રહી છે કે જેમ જેમ ઇન્ડસ્ટ્રી જોડે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ, દરેક ઇન્ડસ્ટ્રી પોતાનો ઓલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરી રહી છે. ઇફ નોટ અમેરિકા, કેન ઇટ બી થ્રુ અધર નેશન્સ. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કે જોડે સાઇન થયા છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઓસ્ટ્રેલિયા જોડે સાઇન થયા છે, સમ ઓફ ધી અધર કન્ટ્રીઝ જોડે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયા છે. ધેટ મીન્સ કે વી આર ઇન અ પોઝિશન ટુ એક્સપોર્ટ ટુ ધોઝ કન્ટ્રીઝ. અને જો એ કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હોય તો ત્યાંથી કદાચ અમેરિકાને ત્યાં આગળ એક્સપોર્ટ બી ડાયરેક્ટ થશે એવી એક સંભાવનાને ગણીને ચાલવું જોઈએ.
જો એ વસ્તુમાં બીજે લોકોને સમજ નહીં પડે તો કદાચ દેટ વિલ બી અનધર પોઈન્ટ આઈ થિંક જે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી એ પ્રમાણે. સો ઇન અ વે યસ, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી માટે અત્યારે તારીખમાં થોડોક ટાઈમ ચેલેન્જિંગ છે. ઓર્ડર્સ પુશબેક થઈ રહ્યા છે. ઇનફેક્ટ આઈ થિંક ટેક્સટાઇલની અંદર સિન્સ યુ ટચ અપોન એમ્બ્રોઇડરી, ટેક્સટાઇલની અંદર મેં કીધું એ પ્રમાણે વોલમાર્ટ છે કે એમેઝોન છે, કે જે લોકો ક્વોન્ટિટી બાય કરી રહ્યા હતા એ લોકો લગભગ આઈ તારીખમાં 40% બાય કરી રહ્યા છે. 60% આઈ થિંક દે હેવ હોલ્ટેડ ધેર એન્ટાયર ઓર્ડર્સ. સો એ એક ચેલેન્જ રહેશે હમણાં ટાઈમની. કદાચ એનો આપણી કોઈની પાસે એનો આન્સર નથી, પણ મે બી આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી ઇઝ અ ચેલેન્જિંગ સિચ્યુએશન, અને એના કદાચ રિપરકેશન આપણે નહીં ધારીએ એવા આવી શકે. હોપ નહીં થાય એ વસ્તુ, પણ લેટ અસ સી આઈ થિંક હાઉ એક્ઝેક્ટલી ઇટ રોલ્સ આઉટ. જી હા, કમિંગ બેક ટુ ડોમેસ્ટિક ઇકોનોમી, કઈ રીતના હવે આપણે જોવાનું, કારણ કે હવે રઝા સિઝન પતવા આવી છે, અને જે રીતના આપણે નંબર્સ આવતા જોયા છે, એક મિક્સ બેગ ઓફ નંબર્સ જોયા છે આપણે. જસ્ટ બિફોર ધ વીકેન્ડ આપણે ટાટા મોટર્સના નંબર્સ આવતા જોયા. ઓલ થ્રુ આઉટ તમે જોઈ રહ્યા છો કે એક થોડું દબાણ જોવા મળ્યું છે, જે એસ્ટિમેટ્સ હતા એનાથી પણ થોડા નંબર્સ આવ્યા છે. કઈ રીતના જોશો, શું આ એક લાંબા સમય માટે જો રોકાણ કરવું હોય તો આવા કાઉન્ટર્સમાં ઓપોર્ચ્યુનિટી લઈ શકાય, કે હજી પણ ટેરિફ અગેન અહીંયા એક સ્પોઇલ સ્પોટ બની શકે છે? કઈ રીતના કામ કરશો? એક વસ્તુ બહુ ક્લિયર છે કે ઇન્ડિયાની અંદરથી જે પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ છે એની અંદર વી આર પ્રોબેબલી આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ કોસ્ટ કોમ્પિટિટિવ નેશન્સ ઓફ ધ વર્લ્ડ. એટલે એક સૌથી મોટા પોઝિટિવ છે. પછી એ ઇલેક્ટ્રિક વેહિકલ હોય, આઈસી એન્જિનના વેહિકલ હોય, ઓટો એન્સિલરીના કમ્પોનન્ટ્સ હોય અથવા એસેમ્બલી હોય, અથવા સોફ્ટવેર જે આપણે એમ્બેડેડ સોફ્ટવેર સપ્લાય કરતા એન્જિનિયરિંગ આર&ડીના માધ્યમથી ઇન ડિફરન્ટ એપ્લિકેશન્સ એ હોય. I think at every stage India is becoming very competitive in the world market from a perspective of supplying to the advanced nations, the OEMs. So I agree on one side કે uncertainty છે, પણ બીજી તરફ I think opportunity બહુ મોટી થતી જાય છે. ટાટા મોટર્સ જેવી કંપની પાસે તમે સપોઝ પેસેન્જર વ્હીકલ ને કમર્શિયલ વ્હીકલના બી પોર્ટફોલિયો અલગ કરો તો હવે નાવ ઇવેકો ઓફ ઇટાલી અને along with Tata Motors the existing line of products in commercial vehicle, we have a complete range to cater to from different price point. Similarly in a technology point, similarly for passenger vehicle, domestic vehicle નો જે પોર્ટફોલિયો છે along with JLR નો જે પોર્ટફોલિયો છે એ બંનેને તમે કમ્બાઇન કરો તો I think from a price perspective, from every price point I think they have the ability to deliver the products in whichever markets of the world. So in my viewpoint, I guess I think this particular company, example ની સાથે આપણે વાત કરતા હતા ટાટા મોટર્સની, these kind of companies would have certainly I think better times going forward. Maybe કદાચ તમને 3-6 મહિનામાં એના રિઝલ્ટ નહીં દેખાય અને એ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર રિફ્લેક્ટ પણ થાય વસ્તુ નાનાથી પાડતો, પરંતુ એ ટાઈમ છે કે જેની અંદર તમારી પાસે બાઇંગ માટેની કેપેસિટી ઊભી થતી હોય તો સિલેક્ટિવલી સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ સમ ઓફ ધ ગુડ ક્વોલિટી સ્ટોક્સ. બીકોઝ સારી કંપની નબળા સમયની અંદર વીક પ્રાઇસ સાથે મળતી હોય તો એ એક્યુમ્યુલેશનની ઓપોર્ચ્યુનિટી છે, એ સેલ કરવાની ઓપોર્ચ્યુનિટી નથી. એબ્સોલ્યુટલી. અગેન બીજો એક જે એરિયા છે, અને ઓફકોર્સ આજે જે OMCs માટે એક સમાચાર આપણે આવતા જોઈ રહ્યા છે કે જે સબસિડાઇઝેશન હતું એનું વળતર રેગ્યુલેટરી ચૂકવશે, અને એના લીધે એક આપણે સારી એવું આજે એ કાઉન્ટર્સમાં આપવું જોઈ રહ્યા છે. બીજી બાજુ ઓફકોર્સ ક્રૂડના પ્રાઇસીસ. ત્રીજી બાજુ જે પાવર એઝ અ સેક્ટર આપણે ઓન ધ હોલ જોઈએ, પાવર અને એનર્જી સેક્ટર, અહીંયા આપણે સારું એવું અપમૂવ જોઈ રહ્યા છે. અને જે મારી સિસ્ટર ચેનલ પર એક પેનલ હતી, આઈ વોઝ લિસનિંગ ટુ ઇટ, કે પાવર યસ, પણ પાવર ટ્રાન્સમિશન, બિકોઝ ટ્રાન્સમિશન વગર તો તમારું કામ આગળ ચાલશે જ નહીં, અને દે ટેક ત્યાં એટલું બધું પેમેન્ટ માટે પણ પીરિયડ નથી હોતો, યુ હેવ ટુ પે મોર ઓર લેસ અપફ્રન્ટ. કઈ રીતના સપોઝ આ એરિયાઝ બધા હવે અત્યારના આપણે જોવા હોય તો તમે કયો એરિયા પસંદ કરશો રોકાણ માટે? બિકોઝ અત્યારના આપણને પણ એક શોર્ટ જોઈએ છે જ્યાં આપણે ટ્રેજેક્ટરી જોઈ શકીએ. આ આખા પાવર અને એનર્જી સેક્ટરમાંથી તમે કયું વર્ટિકલ ચૂઝ કરશો? So it's not one against the other, but power generation is one activity. Am I including renewable power is included. Power distribution, which is a last mile connectivity, is another activity. Where distribution companies are playing a role. Transmission, which is a medium between the distribution and the generation, is a third activity.
Now, from a perspective of looking at, I think, sustainability and the growth, transmission as a medium, એની પાસે મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. એનું કારણ છે કે જેમ પાવર જનરેટ થાય છે મલ્ટિપલ સોર્સમાંથી, થર્મલ સોર્સમાં, હાઇડલ સોર્સમાંથી, ન્યુક્લિયર સોર્સમાંથી, ઇવન કોમ્પ્રેસ ગેસમાંથી, સીએનજીમાંથી, અથવા રિન્યુએબલ સેગમેન્ટ લાઈક સોલાર, વિન્ડ એન્ડ નાઉ હાઇડ્રોજન, એ દરેકે દરેક ક્ષેત્રમાંથી જે પાવર જનરેટ થાય છે એને ઇવેક્યુએટ કરી, ટ્રાન્સમિટ કરી અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. સો એ જે પ્રક્રિયા છે તેમાં ટ્રાન્સમિશન બિઝનેસ ઇઝ ધ મોસ્ટ એફિશિયન્ટ બિઝનેસ ફ્રોમ પર્સપેક્ટિવ ઓફ જનરેટિંગ હાયર અમાઉન્ટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન અ સિક્વન્શિયલ પોઈન્ટ ઓફ ટાઈમ ઓન અ સસ્ટેનેબલ બેસિસ. સો વી લાઈક ધેટ. પરંતુ જે જગ્યા આપણે લોકો કદાચ છોડી રહ્યા છે આની અંદર પાવર યુટિલિટીની સાથે સાથે પાવર એન્જિનિયરિંગનો જે બિઝનેસ છે, જ્યાં આગળ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે અને સોફ્ટવેર ક્ષેત્ર સાથે આઈ થિંક કંપનીઓ જે સંકળાયેલી છે એ લોકો માટે પણ ઇક્વલી સારો ઓપોર્ચ્યુનિટી અથવા ગ્રોથ છે. ફોર એક્ઝામ્પલ, ધોઝ કંપનીઝ વિચ આર મેન્યુફેક્ચરિંગ મીટર્સ, those companies which are manufacturing cables, those companies which are providing the transmission towers, એવા જે સિલેક્ટિવ એરિયાઝ છે તેની અંદર પણ આઈ થિંક ગ્રોથની ઓપોર્ચ્યુનિટી મોટી થતી જાય છે અને સાઇઝ વધતી જાય છે. અને ફોર્ચ્યુનેટલી એમાં મિડ સાઇઝ, સ્મોલ સાઇઝ કંપનીઓની પણ સ્કેલ અપ થતી જાય છે, તો એમાં એક અર્નિંગ કરવાની ઓપોર્ચ્યુનિટી પણ મોટી મળે છે. So you have now options available to Siemens, you have now options available to ABB, you have now options available to L&T. એના કરતા બીજી કંપનીઓમાં પણ આઈ થિંક તમને ઓપોર્ચ્યુનિટી મળતી જાય છે. સો વી લુક એટ આઈ થિંક ધોઝ કંપનીઝ વેરી સિલેક્ટિવલી, ઓફકોર્સ, પણ વેલ્યુએશન સાથે બી જોતા રહીએ છીએ. કદાચ એને માટે જો તમારી પાસે લાંબા સમય માટેનું જો પ્લાનિંગ હોય તો આ ટાઈપની કંપનીઓમાં બી પણ એક ઓપોર્ચ્યુનિટી આપણે મળતી રહે છે. સો વન વિલ હેવ ટુ લુક એટ ધીસ બિઝનેસીસ ઓલ્સો વેરી સિલેક્ટિવલી બટ વેરી સિસ્ટમેટિકલી. દેવેનભાઈ, બેન્કિંગ એઝ અ સેક્ટર, હવે અહીંયા PSU બેંક્સમાં આપણે આજે જોઈ રહ્યા છીએ કે સારી એવી અહીંયા ખરીદી આપણે જોઈ રહ્યા છીએ. ઓવર ધ વીકેન્ડ આપણે નંબર્સ પણ આવતા જોયા, SBIના બી નંબર્સ આવતા જોયા. પણ PSU બેન્કિંગ સેક્ટર વર્સિસ પ્રાઇવેટ બેંક્સ કઈ રીતના તમે નજર રાખશો? પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોયું કે સારા એવા NPAsનો પ્રોબ્લેમ આપણે જોઈ રહ્યા છીએ, કોસ્ટ ઓફ ફંડ્સ વધતું આપણે જોઈ રહ્યા છીએ, માર્જિન્સમાં પ્રેશર જોઈ રહ્યા છીએ. PSU બેંક્સમાં હજી પરિસ્થિતિ સારી છે. કઈ રીતના જોવું જોઈએ જો આપણે રોકાણ કરવું હોય તો? Well, I think it's a little subjective question at this point of time. કારણ કે I think જે રીતે બેંકની બેલેન્સ શીટની સાઇઝ મોટી થતી જાય તેમ તેમ આઈ થિંક ત્યાં આગળ ગ્રોથ માટેના જે ગ્રોથના નંબર્સ જે છે એના પર થોડું ઘણું આઈ થિંક તમારે કેલિબ્રેશન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, SBI જ્યારે 35 લાખ કરોડના AUM પર પહોંચી ગયો અથવા HDFC બેંક જ્યારે 30 લાખ કરોડના AUM પર પહોંચે તો કદાચ એનો જે ગ્રોથ છે એ ગ્રોથ ઇકોનોમીના ગ્રોથ સાથે આવે અને એની ઉપર થોડોક એને આલ્ફા ગ્રોથ એટલે કોમ્પિટિશનમાંથી જે અમુક બિઝનેસ કોર્નર થતો હોય એ પણ ગ્રોથ એને મળી શકે. સો સપોઝ ઇકોનોમી ગ્રોથ નોમિનલી 11% ગ્રોથ થતો હોય અને SBI છે કે HDFC છે એ ટાઈપની બેંકો 15% પ્લસ રેટ ઓફ ગ્રોથે આગળ વધતી હોય તો સર્ટનલી આઈ થિંક દેટ ગ્રોથ ઇઝ આઈ થિંક મોર અલાઇન ટુ ધ ઇકોનોમિક ગ્રોથ. અને એની અંદર કોઈ એવી ચેલેન્જ નથી કે ત્યાં આગળ ગ્રોથ નથી આવતો. અને એની સામે કદાચ નાની બેંકો જે હોય, સ્મોલ ફાઇનાન્સ બેંક હોય અથવા સ્મોલ પબ્લિક સેક્ટર બેંક હોય, એ કદાચ કોઈ વખત 18% કે 20% ગ્રોથ થતી હોય કોઈ કારણસર. સો આઈ થિંક તેની અંદર નેચરલ છે કારણ કે એ લોકોનો બેઝ નાનો છે. પણ મારો જે એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે બેંક પાસે કઈ ટાઈપના પ્રોડક્ટ છે જેને કારણે એ દરેક કેટેગરી ઓફ કસ્ટમરને સર્વ કરી શકે છે. આજે જે પ્રાઇવેટ સેક્ટરની કોર્પોરેટ બેંકો છે એ લોકોનું વધારે ફોકસ ઓલમોસ્ટ ઇફ નોટ મોર 50% ફોકસ એ લોકોનું રિટેલ તરફ છે અને બાકીના 50%ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSME, SME અને લાર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સાથેનું ફોકસ છે. સો જ્યારે એ ટાઈપના ફોકસ સાથે બેલેન્સ પોર્ટફોલિયો ગ્રોથ લાવતા હોય ત્યારે એ લોકોનું બ્લેન્ડેડ યીલ્ડ જેને આપણે નીમ કહેતા હોઈએ છે એ કદાચ થોડું ઘણું કોઈ કારણસર કોઈ બી એક સેક્ટરમાં પ્રેશર આવવાને કારણે થોડું ઘણું ચેલેન્જમાં આવી શકે. But on a larger size of the balance sheet. So that means they are growing the size of the balance sheet and then they are making the profit. SBI જેવી બેંક છે જે 80,000 કરોડનો પ્રોફિટની સાથે ગ્રો થઈ રહી. So we are basically looking at, I think, that kind of equation. We believe કે સ્મોલ અને મિડ સાઇઝ બેંકો પછી પબ્લિક સેક્ટરમાં હોય કે અધરવાઇઝ આઈ થિંક એ લોકો માટે ચેલેન્જ એ રહેશે, સાઇઝ નહીં ક્રિએટ થાય તો આવનારા સમયની અંદર સસ્ટેનેબલી મોટો ગ્રોથ લાવવાનું મુશ્કેલ થશે. બીજી તરફ જે થોડા ઘણા બેંકોએ અમુક ડિસિઝન લીધા છે કેસા ડિપોઝિટ વધારવા માટેના, એને કારણે પણ કદાચ થોડા ઘણા ઇશ્યુઝ આવતા દેખાય કે
they have to buy the deposit in a systematic manner. Like અત્યારે ICICI એક ડિસિઝન લીધું છે કે મિનિમમ 50,000 રૂપિયાનું બેલેન્સ હોવું જોઈએ બેલેન્સ બુકની અંદર, જે કદાચ પબ્લિક સેક્ટર બેંક અને કોઓપરેટિવ બેંકમાં નહીં પણ હોય એ રિક્વાયરમેન્ટ. So I think they may have inherent advantage of attracting more deposit into their bank, કારણ કે એ લોકોને આ કમ્પલ્શન નથી અકાઉન્ટમાં. સો એના માટે એક ટેમ્પરરી પીરિયડ એવો આવી શકે જેને કારણે તમને પ્રેફરન્સ પબ્લિક સેક્ટર પર જતો દેખાય. પણ મેં કીધું એ પ્રમાણે સમજાવીને કે જ્યાં સુધી સાઇઝ મોટી નહીં થાય ત્યાં સુધી સસ્ટેનેબલ ઓપ્શન લેવાની જગ્યા નથી. સો એ બંને વસ્તુ પર ફોકસ રાખવો પડશે. ટેમ્પરરી એડવાન્ટેજ ગોઈંગ ટુ પબ્લિક સેક્ટર બેંક and size getting created by some of the strong private sector banks on the AUM side. So we will prefer more the size equation vis-a-vis I think the smaller bank. એવું અમે લોકો prefer કરીએ છીએ. just to clarify, size equation, કઈ રીતના સાઇઝ તમે કોન્સોલિડેશન જોઈ રહ્યા છો કે the amount of business products each bank includes? So yes, I think the AUM ની સાઇઝ મોટી થતી હોય તો પ્રોડક્ટ કમ્પોઝિશન પણ એટલું સિસ્ટમેટિકલી વધતું જવું જોઈએ. SBI છે તેની પાસે આજે હોમ લોનનો ફાઇનાન્સનો પોર્ટફોલિયો છે, એની પાસે રિટેલ પોર્ટફોલિયો છે, એની પાસે ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોર્ટફોલિયો છે, સાથે સાથે SME MSME માટેનો પોર્ટફોલિયો છે. તો દે આર અ બેલેન્સ બેંક ફ્રોમ અ પબ્લિક સેક્ટર પર્સપેક્ટિવ ઓલ્સો. Similarly, the situation with HDFC, કે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોર્ટફોલિયો સાથે સાથે રિટેલનો પોર્ટફોલિયો પણ બેલેન્સ કરીને ગ્રો કરી રહ્યા છે. So yes, product makes a lot of difference as far as I think the size and its sustainability is concerned. જ્યાં કન્સોલિડેશનની વાત થઈ છે, આઈ એમ અ ફર્મ બિલીવર કે જ્યાં સુધી પબ્લિક સેક્ટર બેંકો જે નાની બેંકો છે એ લોકો કન્સોલિડેટ નહીં કરશે ત્યાં સુધી આઈ થિંક દે વિલ નોટ હેવ અ સાઇઝેબલી અ ગુડ અમાઉન્ટ ઓફ ઇક્વેશન ટુ ઓફર as far as I think the industry solution જે જોઈએ છે અથવા પ્રોડક્ટ જોઈએ છે એના માટે. So consolidation is inevitable. How soon, how fast it happens, I think it depends on respective banks and any strategy ના ઉપર આધાર રાખે છે. સો હાઉ ઇટ ઇઝ ચેન્જિંગ એ આપણે જોઈ રહ્યા છીએ આખી બેન્કિંગ સિસ્ટમમાં. બીજો એક ઇમ્પોર્ટન્ટ રોલ આ જ બેન્કિંગ સેક્ટરમાં પ્લે કરી રહ્યું છે એ છે ઇન્સ્યોરન્સ સેક્ટર. અને આફ્ટર અ લોંગ ટાઈમ હવે અહીંયા આપણે થોડું પેનેટ્રેશન જોઈ રહ્યા છે. કઈ રીતના આ જે સેગમેન્ટ છે કે વર્ટિકલ છે એક બેન્ક્સના હેલ્થને સુધારી શકે છે? Yeah, it's a very important point. I think insurance becomes the complementary to the entire loan business of the banks. કારણ કે એક તરફ એસેટની સાઇઝ મોટી થતી જાય અને તમારે પ્રોટેક્શનની જરૂર પડતી હોય છે. And because they are protected well, bank is comfortable lending money to those kind of businesses. So insurance becomes I think a cost proposition અને બેંકની અંદર જ્યારે લોન આપવાની હોય ત્યારે એને માટે સિક્યોરિટી પ્રપોઝિશન થતી હોય છે. So from a perspective of growing the size, insurance will grow bigger going forward. એમાં કોઈ ડાઉટ નથી. આજે $4.5 ટ્રિલિયન જીડીપી છે. એ $4.5 ટ્રિલિયન જીડીપી 2035માં લગભગ 12-12.5 ટ્રિલિયન થાય તો 3 ટાઈમ સાઇઝ ઓફ ધ જીડીપી વધે તેની સાથે સાથે ઇન્સ્યોરન્સનો ગ્રોથ લગભગ 5 થી 7 ટાઈમ વધવો જોઈએ એવું અમારા લોકોનું માનવું છે. Because India is under penetrated in insurance and at the same time size of the economy વધે તો એને ડબલ ઇફેક્ટ સાથે આગળ વધવાનો એક ઓપોર્ચ્યુનિટી મળે છે. We remain selectively bullish about the prospects in insurance business, including in life insurance, કે જ્યાં આગળ ટર્મ લાઈફ પર વધારે ફોકસ છે અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ એટલે એન્ડોમેન્ટ પ્લાનની ઉપર ફોકસ ધીમે ધીમે કંપની ઓછું કરતું જાય છે. So we remain positive on the insurance segment as a whole. અને જે રીતે કોમ્બો પ્રોડક્ટ્સ હવે લોન્ચ થઈ રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડની સાથે એ મારા હિસાબે કદાચ એક ન્યૂ ડ્રાઈવર હશે જે માઇક્રો ઇન્સ્યોરન્સ સ્પેસની અંદર કંપનીઓને સિલેક્ટિવલી હાયર અમાઉન્ટ ઓફ AUM પ્રોક્યોર કરવા માટે હેલ્પ કરશે. એબ્સોલ્યુટલી. ભાઈ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. દેવેનભાઈ, તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ? આઈ થિંક કોઈ એકાદ બે કંપનીનો આપણે નામ સાથે ઉલ્લેખ કરીને વાત કરી છે પણ એ રેફરન્સ પોઈન્ટ ઓફથી વાત કરી છે. એને રેકમેન્ડેશન તરીકે નહીં ગણવા જોઈએ અને સેફ ડિસ્ક્લોઝર જે વસ્તુની આપણે વાત કરી એની અંદર અમારા ક્લાયન્ટનો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ હોઈ શકે, રિસર્ચના કવરેજ પણ હોઈ શકે અને ઇન્વેસ્ટમેન્ટ રેકમેન્ડેશન કરવા કરતાં આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પર અમે ફોકસ રાખીએ છીએ. એના કારણે કસ્ટમર આવે ને એડવાઇસ કરી અને અમે લોકોને સુટેબલી પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરી આપતા હોઈએ છીએ. જી દેવેનભાઈ, મારી સાથે જ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.